બસ મૂકી દો શરીર ઢીલું. હવે જો તમારા નીચે વાળા બે હાથ છે, એક તમારા કમર નીચે છે અને એક તમારો થાપા નીચે છે. બરાબર? મારો જે હાથ તમને ફાવે એ હાથ મારો દબાવો પહેલા, એક જ હાથ. સરસ. જો આ ઉપરનો હાથ દબાવ્યો ને, હવે નીચેનો હાથ દબાવો. છોડ દો ઢીલું. અરે શ્વાસ નથી રોકો આપણે, એકદમ રિલેક્સમાં. આ જો આ ઉપરનો બહુ મસ્ત આવડે છે. હવે નીચેનો દબાવો. અરે આ ઉપરનો છે છોડો, ઢીલું છોડો. નીચેનો હાથ દબાવવાનો ટ્રાય કરો. આવી રીતના નહીં, આવી રીતના નહીં. નીચેનો દબાવશો ને, જો ઉપરનો હાથ દબાય ત્યારે આ પેલ્વિક આખું આમ ફરે. આમ ફેરવીને તમે એનો ખાડો ઓછો કરો છો. અહીં આમ ખાડો બનાવવાનો. જ્યારે નીચેનો હાથ દબાય ને ત્યારે ખાડો બનશે અને નીચેનો હાથ દબાશે. હજી આમ ખાડો બનાવો પ્રોપર. ના, મુવમેન્ટ ખોટી છે. છોડ દો, ઢીલું છોડ દો. અહીંયા ક્યાંક ડખો છે. જો હવે ઉપરનો હાથ દબાવો ધીમે રહી. જો આ સરસ આવડે. આ ફાવ્યું કે અહીં તમે દબાઈ શકો, પણ હજી અહીંયા નથી. પ્રેશર તમે અહીંયા વચ્ચે પતાવી દો છો. પહેલા કેવું દબાશે ખબર? જો આવું આવું દબાણ. આજે મારો હાથ હવે કેવો દબાય અને આ છોડ્યો. એટલે પ્રેશર એવી રીતના કરો. આમ કરીને આખું કરો તો જો આ જે અત્યારે મેં પ્રેશર કર્યું ને એ પ્રેશર તમારે મારા હાથ ઉપર આપવાનું છે, તો એ પ્રેશર પ્રોપર જશે. જો આ ખોટી જગ્યાએ જાય ખબર પડે? એવું થતું જ નથી કમર. હા, અને જોર ના કરો. આટલું બધું આરામથી કરો, એકદમ રિલેક્સ અને વાત કરતા કરતા કરો. હવે જો આ જો આવ્યું ને, તમારો હાથ કેવો મસ્ત દબાય. હવે એક્ઝેક્ટ એનું ઊંધું કરો. એટલે હવે ઊંચું કરો. હા, જો નીચેનો હાથ દબાઈ ગયો. દબાયો. હા, દબાયો નીચેનો હાથ. હવે ઉપરનો દબાવો. હવે નીચે દબાવો. નવી મુવમેન્ટ શીખ્યા? મગજમાં નવું કંઈક કોડિંગ હવે ઉપરનો દબાવો, નીચેનો પ્રોપર જવા દો. નીચે જો આખો ખાડો પડી ગયો. પડ્યો આનો તો જતો. જે તમે પહેલા શરૂઆતમાં કર્યું ત્યારે આ નહોતું આવડતું. આ એબડોમિનલની એક્સરસાઇઝ બહુ વધારે કરેલી છે. હા, એની બહુ કરેલી છે ને એક્સરસાઇઝ. હા, એનો ડબ્બો છે. આ મિસ્ટર ગુજરાત થયેલા છે, મિસ્ટર અમદાવાદ થયેલા. કેમ આવું થઈ ગયું તો શરીર? વજન ખોટી રીતે ઉચકાઈ ગયું. ઉપરનો દબાવ. જો આજે તમારે સિક્સ પેક થાય ને, આ એબડોમિનલ ના લીધે તમે આ પ્રેશર બહુ મસ્ત કરી લો છો, પણ જે વજન ઉચકાઈ ગયું એ તાકાત નીચેના સાઈડની છે. દબાવો નીચેનો હાથ મારો. આ સ્નાયુઓની તાકાત હતી, એ સ્નાયુઓને બી જોડે જોડે કરવાના. પણ આપણે ત્યાં કેવું છે કે ગુજરાતમાં અને ઇન્ડિયામાં એવું છે, હું દુબઈ ફિટનેસવાળાની હતી ને વર્કશોપ, એમાં ભરીને આવે, એમાં હું આ શીખીને આવ્યો કે આપણા ત્યાં ઊંધું ચાલે છે. આપણા ત્યાં ખાલી બધા એબડોમિનલ પર જ કામ કરે, પાછળના બેક ઉપર કોઈ આવું ધ્યાન આપતું જ નથી. આ કરેક્ટ મુવમેન્ટ છે. આ મુવમેન્ટ તમે જિંદગીમાં ક્યારે ફીલ નહીં કરી કે આ એબડોમિનલ એકદમ રિલેક્સ થઈ જશે, આ બેક સ્ટ્રેસમાં આવશે અને આખું બધું જ ખેંચાશે, પ્રોપર ખેંચાશે. ખબર પડશે શું ચાલી રહ્યું છે. આ કસરત કરવાની હે ને, પ્રોપર કરવાની. ધારો કે મારા હાથ નથી તો એ તમે કરી શકશો. હવે ઉપર તો કરો ત્યાં જો આ ખાડો બન્યો એટલે નીચે ગયા, ઉપર આવો એટલે ખાડો પૂરાઈ જાય. બહુ મસ્ત મુવમેન્ટ છે. બરાબર. આ કરું એટલે થોડી વાર સ્ટોપ થઈ જાય. આ કરો એટલે બંધ થઈ જાય.